નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં. નમસ્તે વાચક મિત્રો. સૌ પ્રથમ તો હમણાંથી રેગ્યુલર પુસ્તકની સેવા નથી આપતી, એના માટે માફી માગું છું. ઘણા દિવસ પછી આપની સમક્ષ એક સરસ મજાનું પુસ્તક લઈ આવી છું, જેનું નામ છે કોરું આકાશ, જેના સર્જક અજય સોની છે. પ્રથમ આવૃત્તિ 2020માં પ્રકાશિત થઈ, જેની કિંમત 140 રૂપિયા અને 118 જેટલા પેજમાં તે વહેંચાયેલું છે. આ કથા વાચકો સામે લઈ આવવાનું એક કારણ એ પણ છે કે રોજબરોજની સામાન્ય ઘટનામાંથી કેવી રીતે એક કથા તૈયાર થાય છે અને સર્જક એ ઘટનાને પોતાના શબ્દોમાં કેવી રીતે મઢે છે, એ નવોદિત સર્જકને જાણવા મળશે. આ પણ એક નવોદિત સર્જકની જ રચના છે. અજય સોની એ પણ એક નવોદિત સર્જક છે, જેમની મુલાકાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના એક પ્રોગ્રામમાં થઈ, જ્યાં તેઓ પોતે શા માટે લખે છે તે વિષય પર વક્તવ્ય આપવા આવેલા. ત્યારે તેમણે તેમના આ પુસ્તક વિશે ચર્ચા કરેલી. ત્યારે આ પુસ્તક વાંચવાનું મન બનાવેલું. આ રચના અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા પુરસ્કૃત થઈ છે. એટલા માટે વાંચી છે એવું પણ નથી, પરંતુ એક સર્જકને પોતાની કથા ક્યાંથી અને કેવી રીતે મળે છે અને કેવી રીતે એને પોતાના શબ્દોમાં ઢાળી એ જાણવાની ઉત્કંઠતાથી આ કૃતિને વાંચી છે. રોજબરોજ એક સામાન્ય માણસ તરીકે કેટલીક ઘટનાઓ અને બનાવોના આપણે સાક્ષી રહીએ છીએ, પરંતુ ક્યારેક તેની નોંધ સરખી પણ લેવાતી નથી. દરેક વ્યક્તિના જીવનમાં કેટલાય બનાવો એવા હોય છે જે પોતાના મગજ ઉપર, દિલો દિમાગ ઉપર ઊંડી છાપ છોડતા હોય છે. ક્યારેક આવા બનાવોની નોંધ સામાન્ય માણસ લેતો હોય છે, પરંતુ થોડા દિવસમાં સંગ્રહિત થઈ પાછા વિસરાઈ જતા હોય છે. તેને શબ્દોમાં ઢાળવાની પ્રક્રિયા આપણે ક્યારેય નથી કરતા. આ જ ફરક છે સામાન્ય માણસ અને સર્જકમાં. એ વાત મને આ પુસ્તક વાંચ્યા પછી સમજાઈ. સર્જક એ સર્જક છે, એ જૂનો કે નવો નથી હોતો. હા, ક્યારેક કોઈના અનુભવ વધારે હોઈ શકે, એનો લાભ પીઢ સર્જકોને મળતો હોય છે. અને એક દરજી જેમ કપડાં સીવવાની ચીવટ રાખે અને એક કુંભાર જેમ ઘડો બનાવવા માટે ચીવટ રાખે, એટલી જ ચીવટથી સર્જક શબ્દો દ્વારા પોતાનું સર્જન કરતો હોય છે. અહીં આવી જ જીવન સાથે રચાયેલી એક કૃતિ જે મને ખૂબ જ ગમી. આ લઘુનવલનો પટ માત્ર 7-8 કલાકના સમયગાળાનો જ આલેખ્યો છે. માગસર મહિનાની ટાઢી રાતે ઝીણું રુદન ધીમે ધીમે હવામાં ભરતું હતું, ત્યાંથી કથાની શરૂઆત થાય છે. જેમાં દેવજીના પિતા દેવ થયા છે, ત્યારે તેની મા કેસર જમનામાં આવે પછી જ ક્રિયાકર્મની વિધિ ચાલુ થશે તેવી હઠ લઈને બેઠી છે. અહીં જમનામાં કોણ, એનો જવાબ મેળવવાની ઉત્કંઠા આખાએ કથા વસ્તુનું હાર્દ છે. આ જમનામાં કોણ છે, એની સાથે સાથે મરનાર સાથે તેનો કેવો સંબંધ હતો, કેસર તેની કોણ થાય, અને તેના જીવનમાં આ એક વ્યક્તિની આટલી અગત્યતા શું છે તે જાણવાની ઈચ્છા છેક સુધી વાચકને રહે છે. સંસાર છોડીને જંગલમાં શિવના શરણમાં વસતા જમનામાં ક્યારેય પાછા ગામમાં પગ નહીં મૂકે એ વાત નાનામાં નાનો ગામનો છોકરો પણ જાણે. તેમ છતાંય કેસરે શરત મૂકી હતી અને હઠ કરી હતી. જમનામાં અંતમાં તેનો ચૂડો ભાગવા આવે છે ને એમની ગરિમાનું ઉત્તમ શિખર બતાવે છે. અહીં સર્જકે કથાતંતુને ગૂંથતા એક પછી એક નારાયણ, મંજુકાકી, ભગત કાકા જેવા પાત્રો જરૂરિયાતના ભાગરૂપે આવે છે, જે કથાને વધારે મજબૂત અને રસપ્રદ બનાવે છે. અહીં કથા આટલી જ છે. જમનામાં જે એક ખાલી પેટ ધરાવતી સ્ત્રી છે, જે ક્યારેય ફળદ્રુપ થવાની નથી.
એવી જ તેની સમદુખી એવી વિધવા કેસરને દિલાસો આપી ગામના લોકોનો ડર રાખ્યા વગર આખાય ગામની વિરુદ્ધ જઈ આ કેસરને પોતાના ઘરમાં લાવે છે અને પોતે સાવ નિર્લેપ થઈ તેના સંસારમાંથી ખસી જાય છે. શિવની ભક્તિમાં જેણે સંસારને સાવ વિસારી પાડ્યો છે, આ નારાયણ જે હંમેશા જમનામા પાસે સેવા માટે જાય છે, જેણે પોતે લગ્ન કર્યા નથી તેનું દુઃખ પણ જમનામાને હતું જ, છતાંય જમનામામાં ક્યારેય ગામની કે ગામના માણસની કોઈ વાત ન ઉખાડે એટલા નિર્લેપ બતાવ્યા છે. આ એક મુખ્ય ઘટના રહી. અહીં સર્જકે કેસર અને તેના પતિ રણમલ વાતો કરે છે કે જમના આપણને દગો દઈ ગઈ, પરંતુ કેવી રીતે ખસી જાય છે એ નથી બતાવ્યું. એ વાત એક વાચક તરીકે મારા મનમાં રહી ગઈ. અહીં જમનામાના અને કેસરના વર્તમાનની સાથે તેમના ભૂતકાળના રહસ્યમય પાસાને સર્જકે એક પછી એક ઉજાગર કર્યા છે. ત્યારે પણ વચ્ચે જમનામાં આવશે કે નહીં એની ઉત્કંઠાને સર્જકે સતત જીવંત રાખી છે. જમનામા પાસે પહોંચ્યા પછી પણ જમનામાના મનમાં તેમનો ભૂતકાળ થોડી ક્ષણ માટે જીવંત થાય છે. ત્યાર પછી તે વર્તમાનમાં આવે છે ને પછી પાછા ભૂતકાળમાં દોટ મૂકે છે. આ કથા વાચકને બાંધી રાખવા માટે આ ક્રિયા પૂરતી થઈ પડે છે. અહીં તેમની લાગણીઓ, સંબંધો, માનવીય સ્વભાવની વાતો સર્જકે મૂકી જ છે. સાથે સાથે તેના શીર્ષક કોરું આકાશની યથાર્થતા વ્યક્ત થતી જણાય છે. ધર્મ અને રિવાજોને અનુસરીને સંબંધની ગાંઠે બંધાયેલ જમનામામાં સંસારના સુખનો ત્યાગ કરી દે અને તે ત્યાગ લાચારી કે વિફળતામાંથી નથી જન્મ્યો હો, તેમજ કોઈને કોઈ ઉપકારના ભાર નીચે દબાવવાની ચેષ્ટા પણ નથી કરતો. એમનામાં તો ખાલી કોઈના પર ઓછાવર થઈ અને ખાલી થઈ જવાનો અને જાતને સભર કરવાનો એક ભાવ છે. ગામ છોડી ભગવી ઓઢણી ઓઢી લેવા પાછળ એક તૃપ્તિ અને એક સંતોષ છે. સંસારની મીઠાશ અને અસારતા જાણી ગયેલા જમનામાં સામસામેના બે છેડા જોડીને એક વર્તુળ બનાવે છે. એમાં એમના માટે સલામતીનું કોઈ કોચલું નહીં, પરંતુ માનવીય લાગણીઓની ગરિમાનું પ્રતીક બને છે. સંસારમાં જીવનનું આગમન થયાની ક્ષણે જ નાળનો સંબંધ કપાઈ જાય છે. જે નાળ વડે પોષણ અને સંવર્ધન થતું હતું તેને જ કાપી નાખવી પડે છે. અહીં સર્જકે આવા નાળના સંબંધના સૂતરના કાચા સંબંધોને તાતણે બંધાયેલા સંબંધોના મર્મને આલેખ્યો છે. સૂતર ભલે કાચું હોય પણ કાચા સૂતરના તાંતણે બંધાયેલા સંબંધો વિશેની અહીં વાત કરી છે. અહીં સર્જકે લોહીના સંબંધો કરતાં પણ આ સૂતરના તાંતણા જેવા મજબૂત સંબંધોને પ્રતીક રૂપે આલેખ્યા છે. સર્જકે અહીં બતાવ્યું છે કે સંબંધોના અટપટા તાંતણા સમજવા જેટલા અઘરા છે તેથી અઘરું માનવ મન છે. નહીં તો મારા માટે તો હવે આ મોઢી શંકરનું દેરું અને શ્રીમદ સર્વસ્વ છે એવું કહેનાર જમનામાં રાતનું અંધારું ઓઢીને ગામમાં આવે ખરા? જમનામાનું વ્યવહાર રાખવા માટે પાછું આવવું એ વાતનું દ્યોતક છે કે તંતુ પાકેલા ફળની જેમ કોઈ પણ ઘાવ છોડ્યા વિના ખરી પડે છે. અને અજીબ ભાવ રચતી આ કથા માનવીય લાગણીઓની સંકુલતા જ નહીં, એક તેજ લીસોટો પણ રચે છે. તો વાચક મિત્રો, મજા આવી ને આ એક સરસ મજાની લઘુકથા વાંચીને? તો ચાલો વાચક મિત્રો, ફરી મળીશું આવા જ કોઈ સરસ પુસ્તક સાથે.